મહારાજની જય. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલ જ્ઞાન મૂર્તિ વૃંદાતીત ગગન સદસ્ય તત્વમશાદી લક્ષ્યમ એક નિત્યમ વિમલ સર સર્વાધિસાક્ષી ભાવાતીત ત્રિગુણ રહિત સદગુરુ તવમ નમામિ સદગુરુ તવમ નમામિ. સદગુરુ મહારાજનું જય. નિરાત મહારાજનું જય. પધારેલ હરિગુરુ શાંતનું જય. સત્ય સનાતન ધર્મની જય. ખરેખર આજનો યોગ આપણને જે હરિગુણ ગાવાનો જે યોગ ધન્યવાદ છે કે આ બીજનું ભજન રાખે છે અને બીજ ફરતી હોય એમ અહીંના સંતોએ નિર્માણ કર્યું. દરેક વસ્તુ નિર્માણ સંતોએ જ કરેલું છે. શાસ્ત્ર પુરાણ વેદ કે રિવાજો એ શાસ્ત્રો બધું આ સંતોએ જ નિયત કરેલી વસ્તુ છે. એટલે એવા સંતોને કોટી કોટી વંદન છે વાલા. આજનો યોગ જે ઓઝાભાઈને આંગણે બીજનું ભજન તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન છે. સંતો માટે તો શું કહેવું કે સંત બળે પરમારથી શીતળ ઉનકા અંગ તપત બુઝાવે ઓરન કી ઓર દે દે અપના રંગ. આપણા સદગુરુનો મહિમા કેવો છે કે બીજાની તપત બુઝાવી દે. જેમ કોઈ પરબ માંડીને બેઠું હોય અને આપણી તૃષા છીપાવી દે પાણી પાટ, એ સંતો તો એના સ્વરૂપ કરી દેશે. એટલે સંતોનો મહિમા છે. એટલે આ મહિમાને હવે કબીર મહાત્મા, નિરાજ બાપુ કે રવિ સાહેબ, ભાણ સાહેબ કે ખીમ સાહેબ એ તો એનો દીપાવી અને વિયાઈ જશે. આજ આ મહિમાને, ગુરુના મહિમાને આજ આપણી બધાની ફરજ છે. દીપાવો એ આજ આપણી ફરજ છે. એની ફરજ નિભાવી અને પોતપોતાનું ધર્મનું કાર્ય કરી અને જાય. અથવા આપણે આ નિભાવવાની બાબત છે. નભે કેવી રીતે? તો સંતોએ આપણને એવો વિવેક આપ્યો છે કે રેણી, જે રેણી છે એ પાયો છે બાપ. એ રેણીના પાયાની અંદર એ પાયાના પથ્થર આપણે બનવાનું છે. એ પથ્થર બની અને જે કાંઈ પાયો તો છે જ બાપ આપણા સંતોનો, જે પ્રણાલિકા, જે પાયો છે એ પાયાના પથ્થર બની અને રેણીના ઘરમાં રહી વિવેકસર, વખતસર અને વસનસર. એમાં હરજીવન બાપુએ કીધું છે કે એમાં નિરાજ રહે. અને હું તો કહું છું નિરાજના સંતો એક મંચ માથે બાજે બહુ, ઝઘડે બહુ, પણ એનામાં એકતા છે કે હરેક સંત મહાપુરુષોને, હરેક સંપ્રદાયના સંતોને એ સંતો છે. કોઈ સંપ્રદાય વાળા એવું કાંઈ છે નહીં. એ એકતા જળવાય અને આપણામાં વિવેક હોવો જોઈએ. વિવેક વિનાનું જ્ઞાન જેમ છોડ હોય ફૂલ વિનાનો હોય, એ છોડ કાંઈ કામનો નહીં. અને એને જો ફૂલ હોય તો એની સુવાસી બાપ હોય ને હોય. એટલે આપણામાં જો વિવેક ન હોય તો ભંજા જ્ઞાન છે. એટલે ખરેખર વિવેકના ઘરમાં રહી અને ધન્યવાદ છે જે રેણીના ઘરમાં રહે અને સંતો આ વાત ને આ જે મહિમા કરી રહ્યા છે એને વંદન હોય. એટલે આ વાણીને વિરમો સંતો ઘણા બધા છે, બધાનો આપણને લાભ મળે. અને ખરેખર ગોવિંદરામ મહારાજ તો આ બાપજી તો મારી કરતાં જાદા એમની બોલે બેઠા. ભલે મને ઉપદેશ કર્યો છે બાપજી બેઠા, એને 10 મિનિટ આપી હોય તો 5 મિનિટ સંતો સારું ફાળવતા.
અને અત્યારે આપણને માઇક મળે કે કાંઈ વગાડવા મળે તો મૂકવાની ખબર એક ગાડલું ન છૂટતું હોય અને આપણે એવી વાત કરીએ એટલે ખરેખર કે છૂટી જવું જોઈએ. વાણીનો વરો છે બાપ. એટલે ખરેખર આ હરિગુણ ગાવું એમ તો થાય જ. હરિગુણ ગાવા જ આ મુખ મળ્યું છે. જય હો. હરિગુણ ગાવા માટે જ આ મુખ મળ્યું છે. એટલે માતા પિતાએ કે જન્મ દીધો ને સદગુરુજીએ જ્ઞાન ગુણ એમના ગાઈએ અને શરણ એમના સેવીએ. એનું શરણ જે છે એ પદ છે એ જ શરણ છે. આ શરણ તો અખે કીધું કે શરણ શરણ શું કરો વાલા, વણ શરણનો દીઠ્યો હરી, વણ શરણનો દીઠ્યો હરી. એટલે કે આ શરણને તો કદાચ પડી જાય ને તો કાં ભૂઈમાં દાટશે, નકર જળમાં પધરાવશે, નકર અગ્નિદાહ દહે. આને બહુ સેવા કરાવવાની નહીં. એટલે શરણ શરણ તો સૌ પણ વણ શરણનો દીઠ્યો હરી. આપણા ગુરુ મહારાજે કોઈ અવયવ વિનાનો મહાપુરુષે આપને દીઠો છે. અને કેવો કે અલગ કોરો કાગળ વાંચી દે. આ મહાપુરુષો બધા જે બેઠા છે એ બધા કોરા વાંચે છે. એક દાખલો દઈ અને વાણીને વિરમું છું કે આને આપણે શું કહીએ છીએ બાપ? આને ડગલો કહેતા હોય કે બુશેટ કહેતા હોય, જે કહેતા હોય, પણ લખ્યું છે અહીંયા કોરું વાંચે છે ને મારા બાપ. આ ટોપી છે, લખ્યું છે ક્યાંય? મારો સંતો તો કોરા વાંચે છે બાપ. અને મારા સદગુરુએ કોરો કાગળ વસાવ્યો છે. એવા કોરા કાગળના વાંચનારા આ મહાન પુરુષો જ્યારે બેઠા હોય ત્યારે એમના શરણોમાં વંદન કરી અને મારી વાણીને વિરમું છું. બોલો સદગુરુ મહારાજ.